સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અટણે વાગે ગા બે અને હે ને ઉકળામાં મોરમ પાથરવાની હે ને તેમાં આથીથી હે ને પાવડેથી ઘણી બધી ઘરી પાથરે દીધી, કારણ કે ઉકળેથી હે ને ફોરાઈ જાય ઢેગલા હોય ને મોરમનાથી. અને પછી જે ઢેગલા વધે ને આગળ નાખવાની હોય ને એમાં તો કંઈ ફોરવાનું પાવડો કામ ન દે, તે તગારામ ભરે ભરે અને પછી હે ને એક જણું ભરતું જાય ને એક જણું પાથરતું જાય. તે MP વાળો છોકરો હે ને ભાઈ માણસ અહીં આવ્યો ને તું ગાલો હું ભરતી જાઉં ને તું હે ને નાખતો જતો કામ કે ઝડપી થઈ જાય. અને પાછું હે ને ઝીણી ઓલી મકાઈ ને હે ને જવાય ને એમાં જરાક જીવડી છે ઝીણી કાળી મહી જેવું અને વૈધરીની બી હે ને જરાક દવા મારી દઈએ, કામ કે હે ને બેસતી જાય જવાય ત્યાં બહુ ઓલી નથી થતી. હું કંઈક આધો હે ને જાડો મોટો રાઉન્ડ મારી દઈએ ને ઠાવ કરો તો હરખી વધે જાય. અને પછી હે ને કાલે બાલે પાણી વારી દીધું ને જવાર જ્યાં વાઢીએ ને અટાણે ના એ પણ હે ને પાછું પાણી વારી દેવું જવારમાં. તી થાહે તો થાહે જ, નકર પછી થયું પાછી કાં કે નીકળી જાય જરા જરા.
સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરા. જટણે વાગે કા 10 હવા 10 જેવું થયું. અને આજ જવાનું હે ગામમાં વિવાહ હે ને તી ના જવાનું હે તી જો તૈયાર થઈ ગયા. તૈયારમાં તો સાડી પહેરી લીધી અને રેડી છે. બીજું તો કંઈ આપણે કરતા ન હોય તે કંઈ તૈયાર ન થવાનું હોય. અને હમણાં તો વિવાળોની ધૂમ હાલે તી કાયમના હે ને અઠવાડિયે એક બે વિવાહ તો હોય જ. તી ઘાક પુગાવીને પછી ઘાક એક જણો જાયને એવી રીતે હાલ્યા રાખે. અને હાલો જઈએ વિવાહમાં, ગામમાં જ છે. અને જો લકીભાઈ હુવે ગો. હાલો અટાણે વાગે ગા 2:30 જેવું થયું. અને વિવાહમાંથી આવતા રહ્યા. વિવાહ તો ખાલી ગામમાં જ હતા. અને જાન આવતી હતી ભાવ કરેથી હતી. જો હે ને વિવાહમાંથી પૂગી ગયા અને તબેલામાં આવી. આજ તો તબેલાના માણસ છે ને એ પણ સવારના વિવાહ કરવા ગયા. તી હું હાલો ના હે ને ઘરે ઘૂમરો મારલા, કારણ કે સૂટ્યું મૂક્યું હોય તો ખબર પડે. ન કરતા માણસ હોય તો કંઈ ધ્યાન ન રાખવાનું હોય. એ અવિહાર રીએ હતી આની આ ખબર હોય. એ જો ભીહું બધી છે ને જોવા આવે એટલે હાઈખ્યું ને હાઈખ્યું જો બધી બેઠી. તડીકો હે ને તે તપની આખી ધ્રાય અને બધી રૂપારીયું થઈને બેસી ગયું. હરખ્યું ને હરખ્યું બેઠી બધી. જો આ બાજુની તે હાજી બેઠ્યું. એમાં વચમાં હે ને એક જ ભી ઊભી અને ઓલી બાજુની હે ને એક બે બેઠ્યું, બાકી બધી ઊભ્યું. અને બાર વાળ્યું પણ ઊભ્યું ને બેઠ્યું ને એવી રીતે હે. અને બધા હે હરખા જ, કંઈ સૂટ્યું મૂક્યું ને હું કાંઈ નજર કરલા ને તો ખબર પડે. હું પણ જો વિવાહમાંથી પૂગે ને લુગડા મુગડા બદલાવે અને ઘૂમરો મારવા સીધી પૂગેવી. એ ત્યાંથી નીકળીને તારે ગઈ હતી આટો મારવા. હું કે ભાઈ સૂટ્યા કે નથી જોયેલા. તો ગાય બેઠી બિસારીને તડીકો આવે. હાણી પણ જરાક તો પડે ને તે પેલી જ પાછી બાંધીને ના તડીકો આવે. અને નેરનું પાણી જો આખો કાઢ્યો અસલ ભર્યો. રૂપાર ટબોર થો પાણી ભર્યું મીઠું. અને કાલે ઉકળો આખો છે ને હરીખો હોય તો માથે મોરમ નાખે અને રૂપારો લાહો લપટ જીવો કરી નાખ્યો. જો દાદામણી પણ હાથ જોઈ હે ને ખાતરને નાખે ને હરખો આખા મોરમ પાથરી દીધી અસલ નહીં. જા પાડો હે
એ મોકરો ને મોકરો રાખીએ તી જો મોકરો હોય ને તી જ્યારે મન થાય ને તરસ લાગે ને ત્યારે પાણી પીવા દોડ્યો આવે. એની કેવી ખબર પડે કે આ ડેલામાં કુંડો હોય ને પાણી પીવાનું હોય ને બધી ખબર પડે. જેટલો માણસ આપણી સમજે ને એનાથી વધારે ઢોરમાં વધારે સમજણ હોય. એણે દેખાડ્યું ને કે કયું આ લેવ્યા એને જ કરી પાણી કરવા કે આ હે ને કુંડો હોય તોય પણ એની રીતિ હે ને આવે ને પાણી પીએ જાય. આપણે કહીએ પણ માણસમાં ઢોરમાં કરતાં હે ને માણસ કરતાં હોય ઢોરમાં વધારે બુદ્ધિ છે. જો એ સમજણ કેટલી એના મને ખબર છે ને કે આ પાણી પીવાનું છે તરે લાગે એટલી પટનારો આવે જાય અંદર. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.